સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. અમદાવાદની ધરતી ઉપર તમારા બધાના દર્શન કરીને ખૂબ આનંદ થયો. બ્રહ્મવિહારી સ્વામી ગુરુસાદ સ્વામીએ આપણને આમંત્રણ આપ્યું 7મી તારીખનું. એ 7મી તારીખે ગુરુહરિનો 90મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવીએ છીએ. બ્રહ્મવિહારી સ્વામીએ પ્રોટોકોલની વાત કરી. એ પ્રોટોકોલ ગુરુહરિએ 90 વર્ષ સુધી પાડ્યો. કેટલા વર્ષ સુધી? 90 વર્ષ સુધી એ પ્રોટોકોલથી જીવા છે. એમના દીકરા તરીકે અમારે બીજો કોઈ પ્રોટોકોલ હોય નહીં. જેમ તેમ જેવું તેવું જ્યાં ત્યાં જ્યારે ત્યારે એ સ્વામીજીનું લાઈફ હતું. એ લાઈફની સ્મૃતિ કરવાનો અવસર છે. આ ઉત્સવ એટલે મનાવીએ છીએ કે એ પુરુષ કઈ રીતે જીવી ગયા છે એની સ્મૃતિ કરવાનું. બસ 50 વર્ષ સ્વામી સાથે રહ્યો. (1972) થી 2021 સુધી. જ્યારે જોઈએ ત્યારે કશું દેખાય. સ્વામીજીને બસમાં ટ્રાવેલ કરતા જોયા છે. જીએસઆરટીસી કહ્યું ને તો હું કહ્યું ગુજરાત ગવર્મેન્ટની બસ. એ બસમાં સ્વામીજીના સાથે ટ્રાવેલ કરેલું છે. રિક્ષામાં સ્વામીજી સાથે ટ્રાવેલ કર્યું છે. ટ્રેક્ટર તો જોયું છે બધાએ. ટ્રેક્ટરના પાછલા વ્હીલ ઉપર પંખો હોય એ પંખા પર બેસીને સ્વામીજીએ ટ્રાવેલ કર્યું છે. દમણિયામાં બેસીને ટ્રાવેલ કર્યું છે. સાયકલ રિક્ષા દિલ્હીમાં કદાચ ગયો હતો, દિલ્હી ગયા હોય તો ત્યાં કદાચ સાયકલ રિક્ષા જોઈ હોય. એ સાયકલ રિક્ષામાં સ્વામીએ ટ્રાવેલ કર્યું છે. જીપ ગાડી, એમ્બેસેડર ગાડી. પહેલાં પહેલી સ્વામીજીને જો ગાડી આવી તો જીપ ગાડી સ્વામીજી લીધેલી. જીપ ગાડી પછી એમ્બેસેડર, પછી અત્યારના જે નવી નવી ગાડીઓ, પ્લેનમાં બેઠા છે સ્વામીજી, હેલિકોપ્ટરમાં બેઠા છે, ટ્રેનમાં મુસાફરી કરી છે. બોમ્બે ટુ બરોડા 1000 વખત ઓછામાં ઓછી ટ્રેનમાં બેઠા છે. અને કોંકણમાં પણ સ્વામીજી મુસાફરી કરી છે. અમેરિકાની અંદર નવી નવી જે ગાડીઓ હોય એમાં પણ સ્વામીજી બેઠા છે. કઈ ગાડી બેઠા છે એનું કોન્શિયસ બિલકુલ ના હોય. અત્યારની હાઈટેક ગાડીઓ છે એમાં તો સ્વિચ પાડવાનું ગ્લાસ નીચે ઉતરે. બસ સ્વામીજી હેન્ડલ હોદે કાચ ઉતારવા માટે. મર્સિડીઝ ગાડીમાં હેન્ડલ હોદે કાચ ઉતારવા માટે. પછી સેવક કે બટન દબાવે ડ્રાઈવર, કાચ ઉતરી જાય. સાહેબ આમાં હેન્ડલ ના હોય કે
આ ગાડીમાં હેન્ડલ ના હોય કે કાચું તરાવ, એ કક્ષાએ અનનોન થઈને જીવે છે. એ સ્વામીજીનું લાઈફ હતું. સ્વામીજીની સ્મૃતિ સંતોને કેટલું બતાવશે ક્યારેક. ગામડામાં પણ સ્વામીજી ઘેર ઘેર પધરામણી કરી છે. આદિવાસી વિસ્તારમાં પણ સ્વામીજીએ ઘેર ઘેર પધરામણી કરી છે. અને અમેરિકામાં ઘેર ઘેર પધરામણી કરી છે. એને કોઈ ભેદદ્રષ્ટિ નથી. એકવાર સ્વામીજી અમેરિકાથી યાત્રા કરી અને આવેલા, અને સોખડાની બાજુમાં વાસણા ગામ છે, બધા દરબારોની વસ્તી. સ્વામીજી ત્યાં વાસણા ગામમાં પધાર્યા. સાથે અમારા દિલ્હીથી એવિસ જીન્સ નામ કદાચ સાંભળ્યું છે. એ જીન્સ પેન્ટ આવતા હતા, એવિસ જીન્સ. એના જે માલિક મલકાની સાહેબ, એ પણ સ્વામી સાથે હતા. અને વાસણાની ધરતી પર સ્વામીજી એમને લઈને ગયા. એક યોગીજી મહારાજના વખતના જૂના હરિભગત એમને ઘેર પધરામણી કરી. ગામના સરપંચ. એને સ્વામી સાથે બાપાના વખતથી પ્રીતિ એ ભગતને. ને ઘેર ગયા. પાટ ઉપર ગોદડી પાથરી દીધી, સ્વામીજી બેસી ગયા. પછી પેલા ભાઈએ ધીરેન કહે કે સ્વામીજી તમે અમેરિકાથી આવો છો, તમને અહીંયા થોડું અઘરું પડશે કે. બીજે દિવસે નેક્સ્ટ આગલે દિવસે તો લેન્ડ થયેલા, બીજે દિવસે સાંઈ વાસણ પધારેલા. એટલે પહેલાં ભગતે સહજ જ કહ્યું કે સ્વામીજી તમને નહીં ફાવે, અઘરું પડશે કે. તો સ્વામીજીએ વાત કરીને કે એના નામ હતું બાબુભાઈ. સ્વામીજી એને મિત્રતા અંદાવો એટલે બાબુ કહીને બોલાવ્યા કે બાબુ, અમારા માટે તો વાસણા જેવી ધરતી દુનિયામાં કોઈ નહીં કે. શું કે? વાસણા જેવી ધરતી દુનિયામાં કોઈ જગ્યાએ નહીં કે. યોગી મહારાજ એક એક ધરતી, વાસણાની એક એક રચકણ યોગી મહારાજના ચરણાની વાળી રચકણ છે કે આનાથી પવિત્ર કે આનાથી કોઈ વિશિષ્ટ અમારા માટે કોઈ ધરતી નથી કે. અહીં જેટલું ફાવે ને એટલું ત્યાં ના ફાવે કે. એ એની જીવન હતું સાંજનું. એ સ્વામીજીએ 1953 યોગી મહારાજના યુગમાં 1953માં સ્વામીજી આવ્યા. બાપાનું એક સૂત્ર હતું, યુવકો મારું હૃદય છે. યુવકો માટે યોગી મહારાજના ખૂબ પ્રીતિ હતી. સ્વામીજી તો બાપાનું વર્ણન કરે કે યુવકોને જોઈને મોઢામાંથી લાળ છૂટે કે કોઈ મીઠાઈ જોઈએ આપણે, મોઢામાં પાણી છૂટે. એવું યુવકોને જોઈને કે મારે મોઢામાં પાણી છૂટતું હતું. સમજી બાપાનું દર્શન એવું કરાવે. એટલે એ યોગી મહારાજના તો બધા યુવકો છો. એટલે એ યુવકોને યોગી મહારાજનું સૂત્ર યુવકો મારું હૃદય છે. તો સ્વામીજીને એ બાપાનું જે હાર્દ છે એને પકડી અને પોતે જીવન જીવ્યા. સ્વામીજીનું સૂત્ર હતું, યુવકો મારી પૂજા છે. આપણે પૂજા કોની કરીએ? ઘરમાં ઠાકોરજી દેવસ્થાન હોય અને ઠાકોરજીની પૂજા કરીએ. યોગી મહારાજે હૃદય સમાન ગણ્યા અને સ્વામીજી પોતાની પૂજા સમાન ગણ્યા. જેટલું ઠાકોરજીનું જતન કરીએ છીએ આપણે, જેને ખરેખર ઠાકોરજીની ભક્તિ હોય હૈયાનું છે, ઠાકોરજીની ભક્તિ કોઈ રહી ના શકે. એકાદ દિવસ બી કદાચ બહાર જવાનું હોય
ને ઠાકોરજી અપૂજ્ય રહી જાય તો એને ખાવાનું ન ભાવે. હો, ખરેખર ભક્તિવાળા હોય, પરિવાર બધો ભક્તિભાવવાળો તમારો, એને સહજ થાય કે મારા ઠાકોરજી આજે અપૂજ્ય રહી ગયા. એક સરસ પ્રસંગ કહું. સોખડા ગામમાં એક બેન, એ ઘરમાં રોજ ઠાકોરજીની સેવા ભક્તિ કરે. દીવાબત્તી રોજ કરે, ભજન કરે. એક દિવસ સ્વામીજીએ મોભા ગામમાં પારાયણ રાખેલું અને ગામમાંથી બધા પારાયણમાં જતા હતા. એટલે પેલી બેનને વિચાર આવ્યો કે હું જાઉં. એટલે એના દીકરાઓ હતા, એને કહ્યું કે ભાઈ મારે પારણમાં જવું છે, તમે ઠાકોરજીના દીવાબત્તી કરશો? હવે અત્યારના જમાનાના છોકરાઓ દીવાબત્તીનો વિચાર આવતું છે, ને ટાઈમે યાદ ના આવે. કદાચ કર્યું હોય તો ટાઈમ યાદ આવે. બેઠા હોય ઠાકોરજી આગળ તો ટાઈમ યાદ આવે, બાકી ટાઈમ યાદ ના આવે. જતો રહ્યો ત્યારે ખબર પડે, હા ટાઈમ જતો રહ્યો. દીકરાએ કહ્યું બાને કે હા કરી શકે, કે તમે જો ઠાકોરજીની સેવા ભક્તિ કરવાના હો તો હું જાઉં કે. ડોશીમાએ તો છોકરામાં વિશ્વાસ મૂકી અને પારાયણમાં ગયા. 3 દિવસનું પારાયણ હતું. એક બાજુ પારાયણ બી સાંભળે, બીજી બાજુ એનું મન ઠાકોરજીમાં હતું. દીકરાઓનો ભરોસો હતો. સમજી ગયા તમે? દીકરાનો ભરોસો હતો કે ઠાકોરજી એવાના પાસે સેવા પૂજા થઈ નહીં હોય તો કોઈ બેઠા ન હોય એટલે બા વિશ્વાસ તો ન જ કરે ને. એટલે 3 દિવસ પણ એનું મન અહીં હતું. પારાયણની પૂર્ણાહુતિ થઈ, ઘેરે આવ્યા. પહેલાં જઈને દેવસ્થાનમાં જોયું. એને લાગ્યું કે ઠાકોરજી મારા અપૂજ્ય રહ્યા છે. શું થયું? ઠાકોરજી મારા અપૂજ્ય રહ્યા છે. એટલે દીકરાને પૂછ્યું ખરું કે બેટા આરતી ઠાકોરજીને કરી હતી, પ્રસાદ બરસાદ ધરાયો હતો કે બા હું તો ભૂલી ગયો કે કર્યું નહોતું, યાદ ક્યાંથી આવે? એટલે કે બા હું ભૂલી ગયો કે. ડોશીમાં ઠાકોરજી આગળ બેસીને આર્ત હૃદયે, રડતા હૃદયે પ્રાર્થના કરી, હે પ્રભુ મને માફ કર્યું, હું તમને અપૂજ્ય રાખ્યા. જો દિલ હોય ત્યાં ભગવાન પ્રગટી જાય. હો, તમારું દિલ હોય, તમારી ભક્તિ હોય તો ભગવાન સાંભળે. ઠાકોરજી પ્રગટ થઈ ગયા ને કહ્યું બેન તું ચિંતા ના કરતી, કે તું પારાયણમાં ગઈ, સ્વામીજીની કથા વાર્તા તે સાંભળી, અમારી પૂજા કરતાં એ વિશેષ છે કે અમારી તું ચિંતા ના કરતી, અમે પૂજ્ય નથી રહ્યા કે. ત્યાં પારાયણ સાંભળ્યું એટલે અમને ખૂબ આનંદ થયો છે. અને હવે તને કહે છે કે અત્યાર સુધી તે અમારી જે સેવા પૂજા કરી છે એના ફળ સ્વરૂપે તને સ્વામીનો યોગ થયો છે, તો સ્વામીને પકડી રાખજે કે. શું કહ્યું? અમારી સેવા ભક્તિ તે અત્યાર સુધી કરી છે એના ફળ સ્વરૂપે તને સાધુનો યોગ થયો છે, એ સાધુ સાથે તું જોડાઈ જજે, એની ભક્તિ કરજે કે. પછી તારા દીકરાને સાધુ પણ બનાવ્યો. અમારી સાથે મંદિરમાં એ સાધુ હતો દીકરો. એટલે આવા પુરુષો છે જેને ભક્તિ હોય એને દર્દ થાય, મારા ઠાકોરજી પૂજ્ય રહી જશે તો. એટલે સ્વામીજી એ ઠાકોરજીની જગ્યાએ એ યુવકોને ગણે છે. યુવકો મારી પૂજા છે, એની પૂજામાં હું
ચૂકી તો નથી જતો ને. એટલી કાળજીથી સ્વામીજી યુવકોનું જતન કરે છે. યુવકોના લેવલે જાય, લેવલથી પણ નીચે જાય. જનરેશન ગેપ જેવું લાગે ને. આ દીકરો છે મારી બાજુમાં બેઠેલો છે, અમેરિકાથી આવે છે, ન્યૂ જર્સીથી. PhD થયેલો છે. નીચે બેઠો ખબર ના પડે. PhD સારામાં સારી જોબ છે, સારામાં સારી પેકેજ છે. એના જીવનમાં સ્વામીજીએ રસ ન લીધો હોત તો એ PhD ન હોત. એના ફાધરને સ્ટોર છે, કન્વિનિયન્સ સ્ટોર કે એટલે ઘરનો સ્ટોર હોય એ સ્ટોર પર બાપુજી બેઠા હોય, છોકરાનું મન થાય કે હું પણ સ્ટોર સંભાળીશ. અને નાનો હતો ત્યારથી એનું એમ કે મારે પણ સ્ટોર સંભાળવો છે. સ્વામીજી જ્યારે જાય ત્યારે હેત કરે અને કે આપણે સ્ટડી કરવાનું છે, સ્ટડી વેલ. શું કે પછી પૂછે તારું રિઝલ્ટ શું આવ્યું? ફોકસ ના હોય એટલે B ગ્રેડ હોય, C ગ્રેડ હોય. એ તો એકાદ સબ્જેક્ટમાં હોય, બાકી મોસ્ટલી B કે C ગ્રેડથી ચાલતો હોય. એટલે સ્વામીજી ઘૂંટાવે કે નો B નો C, ઓલવેઝ A. શું કહે? ઓલવેઝ એ જોઈએ. હવે B ને C લાવનાર હોય એને એમાં લઈ જવાનો હોય તો કેટલો દાખલો પડે. પણ ત્યાં જે પ્રેમ છે ને એ જે કામ કરે ને. હમણાં એક દીકરો મને મળ્યો આજ બપોર સાંજે જ. મને કે સ્વામીજી 8માં એટીકેટી છે કે. કેટલામાં? 8માં એટીકેટી છે કે. હું તારે ભણવું છે, તારે પાસ થવું છે, એટીકેટી સોલ્વ કરવી છે. હા સ્વામીજી. હું કોઈ એક નિયમ રાખ. તું ફોન વાપરે છે? હું કોઈ જ્યાં સુધી તારી એટીકેટી ક્લિયર ના થાય તો તું ફોન બંધ કરી દે. જ્યાં સુધી તારી કેટી ક્લિયર ના થાય ત્યાં સુધી ફોન બંધ કરી દે. આજના છોકરાઓને વ્યસન થઈ ગયું છે. શું છે? ખાધા વગર ચાલે, ફોન વગર ના ચાલે. હા, પ્રાણ જાય પણ ફોન ના જાય. ક્રેશ છે, ગાંડો ક્રેશ. હમણાં એમાં પાટણમાં સભા કરી ગયા 2 વીક પહેલાં. ત્યાં પણ સરસ આપણા દીકરાઓ સત્સંગ કરે છે. અને અત્યારે બધા અવેર છે કઈ જગ્યાએ અમારો ટાઈમ વેસ્ટ થાય છે. એની અવેરનેસ હવે યુવા સમાજને આવી છે. એટલે એ દીકરાઓએ સ્વાગત માટે અમે ઘણી જગ્યાએ જઈએ છીએ તો ફૂલની કાર્પેટ બનાવે ઠાકોરજી માટે. એ દીકરાઓએ કાર્પેટ બનાવી પણ ફૂલની નહીં. હા, અત્યારે જે સોશિયલ મીડિયામાં જે એપ્લિકેશન્સ આવે ને, વોટ્સએપ હોય કે ટેલિગ્રામ હોય કે ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય, એ જે 8-10 એપ છે જેની પાછળ યંગસ્ટર ગાંડું થઈને ફરે છે. શું થાય છે? એના સ્ટડીમાં ફોકસ નથી. ને સૌથી વધારે ટાઈમ જો દીકરાઓનો બગડતો હોય તો આની પાછળ બગડે છે. પછી મેં દીકરાને કહ્યું કે તારે ખરેખર પાસ થવું છે, તારી કેટી ક્લિયર કરવી છે તો હમણાં ફોન બંધ કરી દે. કારણ કે દિવસના 7-7, 8-8 કલાક છોકરાઓ ફોનની પાછળ કાઢે છે. આપણે માળા ફેરે ને 2 અંગૂઠાએ શું કહે
મારા ફેરવે શું કહે એને ચેટિંગ, મને બોલતા નહીં આવડે. બે અંગૂઠાએ ફટાફટ ફટાફટ લખે, આપણે લખતા ના આવડે. એટલી સ્પીડમાં માળા ફેરવતા હોય તો પણ ન ફરે. હો ન ફરે. પણ આ એક યુવા મહોત્સવ એવો છે, એ છોકરાઓને પરિવર્તન કરીને માળા ફેરવતા કરે. આ દીકરો અહીં ના હોય કોઈ દાડે, ગુજરાતીમાં કહું, એને તો મોટા સ્ટોરનો માલિક જ થવું હતું. બસ સ્વામીજી એની પાસે પડ્યા ને દર વર્ષે હાથે રાખે, વિચરમાં હાથે લઈ જાય. તો એ ભણીને PhD થયો. એ સ્વામીજીનું ઘડતર આ છે. પછી બોલે છે એવું નહીં, યુકો મારા પ્રાણ છે કે યુકો મારું સર્વસ્વ છે, બોલે છે એવું નહીં, પણ સર્વસ્વ માણીને સ્વામીજી જીવા છે. એટલે એ પુરુષની જન્મજયંતિ ઉજવવા માટે આપણે ભેગા થયા છીએ. અને એવા હજારો દીકરાઓનું દર્શન થશે આપણને. અમેરિકાથી 1000 જણનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, હજુ ચાલે છે આવવા માટેનું રજિસ્ટ્રેશન. 1000 તો કન્ફર્મ છે, અહીં રહેવાના છે. 2 દિવસ અમદાવાદની ધરતી પર કાકાને સેવા આપશે. એક જ દિવસ માટે આવે છે. કેટલા દિવસ માટે? એક જ દિવસની એક જ સેશન. કંઈક એ લોકોને મળતું હશે તો આવતા હશે ને. આપણે વિચાર કરીએ કે ત્યાંથી અહીં આવવું હોય તો ટિકિટ કેટલાની થાય? $2000, $3000. હે ખરી ને? એટલે 3000 રિટર્ન લે તો $3000ની ટિકિટ થાય પર હેડ. તો 1000 જણની ગણો જોઈએ. 1000 ગુણ્યા 3000, $3 મિલિયન થયા. બરાબર બાબુજી? 30 લાખ ખાલી એ લોકોની આવવાની ટિકિટનો ખર્ચો. કંઈ એક જ દિવસની રજા લઈને નહીં આવવાના. આવે એટલે 10-12 દિવસ તો કાઢે ને થોડું સોશિયલ બી ભેગું પતાવે. એટલે એ 10-12 દિવસની સેલરીનું શું? ₹1,00,000 પેકેજ હોય તો એની કેટલી સેલરી થાય? કલાકના $50 થયા ને કે ના થયા? કલાકના $50 લખે, તમે 15 દિવસનો હિસાબ માંડો. એ બધું જતું કરીને આવશે, કંઈક મેળવવાની ભાવનાથી આવશે ને મેળવીને જશે. ભાઈ તો આપણે બધા તો અહીંયા છીએ. આપણે કંઈ એટલું ભાડું ખર્ચવાનું છે નહીં. સિટીમાં છીએ. તો એ લોકો જો આટલા બધા ઉમંગથી ત્યાંથી જો અહીંયા આવતા હોય તો આપણા માટે તો ઘર આંગણે ઉત્સવ છે. અને પુરુષ કોણ છે ને કેવા પુરુષ ધરતી પર આવ્યા એનું દર્શન. એમ તો અમદાવાદની ધરતી પર ઘણા ઉત્સવો સ્વામીજીના આપણે કર્યા છે. ઘણા એમાં દર્શનનો લાભ બી લીધો હશે, પણ એ લાભ તો જેટલો આપણે લઈએ એટલો ઓછો છે. તો આ અવસર ખાસ આપણે આંગણે છે તો આપણે તો ઠીક છે, પણ આપણે પરિવાર સાથે મિત્ર મંડળ સહિત બધા જ આ ઉત્સવનો લાભ લઈ અને આપણે ગુરુ ઋણ અદા કરવાના સંકલ્પ સહિત આજે ભેગા થયા છીએ. તો ઉત્સવમાં આવવા માટે અને આવો સરસનો સંતોનો યોગ છે, સંતોની પરામણીનો લાભ આપણને સરસ મળશે. તો એ લાભને આપણે જવા ના દઈએ અને મિત્ર મંડળ સહિત એ ઉત્સવમાં પધારીએ. એ જ આપણા સૌના ચરણોમાં એક નમ્ર પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.